ડીસા તાલુકાના કાંઠ ગામમાં દેવીપૂજક પરિવારના ઘરમાં ઘૂસીને 4 શખ્સોએ મારામારી કરી હોવાની ફરિયાદ નોંધાઈ। કાંઠ ગામમાં 4 શખ્સોએ દેવીપૂજક નટવરભાઈના ઘરમાં ઘૂસીને પત્ની અને દીકરીને ઈજા પહોંચાડી। આ બનેલ મારામારીની ઘટનામાં નટવરભાઈ દેવીપૂજક તેમના પત્ની સંગીતાબેન પુત્રી સોનુને ઈજા થતા સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની ફરિયાદ ઘાયલ નટવરભાઈ દેવીપૂજકના માતાએ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી। રાહુલ વાઘેલા, દશરથ વાઘેલા, દિનેશ વાઘેલા, પ્રહલાદ વાઘેલા દેવીપૂજકે ઘરમાં ઘૂસીને મારામારી કરતા આ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર, બનાસકાંઠા। લડાઈ થી ઝઘડો થયો તો ખૂબ હતો। પછી છોકરી મારે ઉપાડવા આવ્યા હતા, છોકરીને સોનું ઉપાડવા આવ્યા હતા બાજુવાળા અમારા કાકાના સિયા, હવે દશો, પછી રાહુલ, પછી આપણે પેળિયો, પછી આપણે પારુનો સિયો, મારી બહેનનો જદીનો, દીનાનો બાપો શું નામ છે ભરત, મારે એટલો ગણતરી માર્યો, ખૂબ માર્યા। છોકરીને ઉપાડીને દીધા એમને માને ખૂબ મારી, એના બાપને ખૂબ માર્યો અને ઘણું। સોનુબેન અમારા જેઠની છોકરી છે અને મારવા આવ્યા ને એ ભાઈઓ એમના એ છોડીને ઉપાડવા આવ્યા। એ છોડીને ઉપાડીને લઈ ગયા, એના કપડાં પડાયા, છોડીને મારી, એના માવેતર માર્યા, બધાને મારી અને નાખીને બધા નીકળી ગયા હતા ત્યાંથી। પછી અમને ખબર પડી ને તો અમે લોકો એમના ઘરે જઈને એમ્બ્યુલન્સ બોલાવીને દવાખાને લઈને અહીંયા દવાખાનામાં ટ્રીટમેન્ટ કરીને પછી પાલનપુર સિવિલમાં લઈ જઈને ત્યાં દાખલ કર્યા।